યાર જીવનમાં ગમે તે કરી લેજો પણ પોતાની ગોમની સોડી જોડે ક્યારેય સેટિંગ ના કરતા, કેમ કે મારા હતું. અને એ ઘોડીનીના જે દિવસ લગ્ન હતા ને એ દિવસ હું ભૂલથી ના ઘર આગળથી નીકળી ગયો. ત્યાં તો એને બાપો મન જોઈ ગયા. મન કે બેટા તાર બુનના લગ્ન છે ને તું આમ બહાર ફરે તને શરમ નથી આવતી, જા ઘરમાં કંઈક હેલ્પ કરાય. હવે એના બાપાના કોણ સમજાવે તારી સોડી માર જોડે પેલા જીવવા મરવાના હમ ખાતી. ને એક બીજી ભૂલ મારાથી એ થઈ કે એના જે ગોમમાં લગ્ન થયા ને ભૂલથી હું એ ગોમમાં એક વખત જતો રહ્યો. ત્યાં તો એનો ઘરવાળો મન જોઈ ગયો. મને જબરજસ્તી એ ઠંડુ પાવા એક દુકાને લઈને ગયો. ત્યાં તો દુકાને 5-6 છોકરા ઉભા હતા. બધોએ પૂછ્યું ભાઈ આ કોણ છે? તો એ ડોખો કે આ મારો હાડો થાય છે. એટલામાં તો એના છોકરાને તેડીને આવી. એના છોકરાએ નાના એ ટાબરિયાએ પૂછ્યું કે મમ્મી આ કોણ છે? તો એ ઘોડીની કે બેટા આ તાર મોમો થાય છે. ને એ નાના ટાબરિયાએ મને 25 થી 30 વખત ત્યાં ઊભા મોંમાં કીધું. ને ઘોડીનું મને એમ કે છે કે મામા ગુલ્ફી ખવડાવો. નાના દિયોર આખી જિંદગી વાંઢા રેજું, સિંગલ રેજું, પણ પોતાની ગામની સોડી જોડે સેટિંગ ના કરતા.